હેલો, સ્વાગત છે આપ સૌનું દર્શક મિત્રો મિડકેપ મસ્તીમાં. હું યોમિક આપની સાથે. ભારતીય બજાર આજે મજબૂત ઓપનિંગ બાદ મજબૂતી જળવાઈ રહી છે. ખાસ કરીને બેંક નિફ્ટી વન ઓફ ધ બેસ્ટ પરફોર્મન્સ છે, પરંતુ મિડકેપ અને સ્મોલ કેપમાં પણ કંઈક ઓછું તેજી નથી. તમે જો દોઢ પોણા 2% તેજી આજે આપણને ત્યાં પણ જોવા મળી છે. તો વિસ્તારથી આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું મિડકેપ સ્મોલ કેપને, પરંતુ સૌથી પહેલા શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. ગઈકાલના ભારે ઘટાડા બાદ ભારતીય માર્કેટમાં આજે જોવા મળી સારી તેજી. નિફ્ટી ડબલ સેન્ચુરી લગાવી 24,200 પાર. તો બેંક નિફ્ટીમાં પણ 800 અંકથી વધુની મજબૂતી. તો સેન્સેક્સમાં પણ 500 અંકથી વધુની તેજી સાથે 78,100 પાર કારોબાર. બેંક નિફ્ટીમાં 900 અંકની તેજી સાથે 56,900ની નજીક કારોબાર. બેંક નિફ્ટીમાં 14માંથી 13 સ્ટોકમાં સૌથી વધુ મજબૂતી. ફેડરલ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક અને કોટક મહિન્દ્રા બેંકમાં સૌથી વધુ ખરીદદારી. માર્કેટમાં મજબૂતી, પરંતુ આઈટી સ્ટોક્સમાં જોવા મળી વેચવાલી. ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા, એસએલ ટેક અને ટીસીએસ નિફ્ટીના ટોપ લૂઝર્સમાં. તો કોફોર્સ, એલટીએમ એન્ટ્રીમાં પણ જોવા મળી કમજોરી. ફાર્મા શેરોમાં આજે ફરી જોવા મળી સારી ખરીદદારી. ફાર્મા ઇન્ડેક્સ 1%થી વધુની મજબૂતી સાથે કારોબાર. ડોક્ટર રેડ્ડી નિફ્ટીના ટોપ ગેનર્સમાં. તો અન્ય ફાર્મા સ્ટોક્સ ગ્લેનમાર્ક ફાર્મા, એલ્કેમ લેબ, વોકર્ડ ફાર્મા અને લોરસ લેબમાં પણ 2%થી વધુની તેજી. મિડકેપ 100 અને સ્મોલ કેપ 100 ઇન્ડેક્સમાં સૌથી વધુ ખરીદદારી. બંને ઇન્ડેક્સમાં 1.5% સુધીની મજબૂતી. મિડકેપ 100માં પાવર ઇન્ડિયા, દિક્સનમાં સૌથી વધુ તેજી સાથે ટોપ ગેનર્સમાં. તો ઓઇલ ઇન્ડિયા અને કોફોર્સ કમજોરી સાથે ટોપ લૂઝર્સમાં સામેલ. તો આવો દર્શક મિત્રો, સૌથી પહેલા નજર કરી લઈએ માર્કેટ ઇન્ડેક્સ ઉપર. નિફ્ટી આપણે હાલ જોઈશું તો જેમ આપણે વાત કરી 24,200ની ઉપર ટકવાના પ્રયત્નો તો કરી રહ્યું છે, પરંતુ કોન્ફિડન્સ જોઈએ છે એટલીસ્ટ. કારણ કે તમે જો 24,200ની આજુબાજુ છેલ્લા અડધો પોણો કલાકથી આપણે જઈ રહ્યા છે, પરંતુ એની ઉપર નવી તેજી હાલ જોવા નથી મળી રહી. સો લેટ્સ થોડો ટાઈમ આપીએ. અને બેંક નિફ્ટી પણ 57,000ના લેવલને ક્રોસ કરવાની થોડી કોશિશમાં તો છે. કોશિશ સફળ થાય છે કે નહીં એ અહીંયાથી ઇન્ટરેસ્ટિંગ રહેશે. પરંતુ મિડકેપ અને સ્મોલ કેપ ઉપર નજર કરીએ તો મિડકેપમાં પણ આજે ખાસ કરીને તેજી વચ્ચે 57,000 લેવલ ફરીથી આપણે અહીંથી ક્રોસ ઓવર જોવા મળી છે. અને સ્મોલ કેપમાં પણ જોઈએ તો આજે સરસ 0.5%ની તેજી જોવા મળી રહી છે. તો આપણી સાથે આજે ખાસ કરીને ચર્ચા કરવા માટે એસઆર ઇક્વિસર્ચથી શ્યામ રેલવાણી અને બુલ કેપિટલથી સુહાગ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. તો સર, સૌથી પહેલાં તો આપ બંનેનું સ્વાગત છે. ગુડ મોર્નિંગ. માર્કેટ ગઈકાલ સારી રિકવરી બાદ આજે સારી એવી તેજીના મૂડમાં પણ છે. પ્રશ્ન એ થાય છે કે હવે તેજી ટકશે કે નહીં? કયા ઇમ્પોર્ટન્ટ લેવલ છે કે આજે ફોકસ કરીશું? કારણ કે આજે આપણે નિફ્ટીની એક્સપાયરી પણ છે અને આજે ઓર બધા ઇન્ડેક્સ છે કે આજે મજબૂતીના માહોલમાં જોવા મળી રહ્યા છે. સૌથી પહેલાં શ્યામ સર, તમારી પાસે આવીશ. તમારો કઈ રીતે વ્યૂ છે માર્કેટ ઉપર સર? ગુડ મોર્નિંગ યોમિકજી, ગુડ મોર્નિંગ સુહાગભાઈ અને આપણા બધા વ્યુઅર્સને પણ. ઇન્ડેક્સમાં જે રીતે વોલેટાલિટી જોવા મળી રહી છે, આજે નિફ્ટીની વીકલી એક્સપાયરી પણ છે, એટલે થોડી ઘણી સેકન્ડ હાફમાં પણ મુવમેન્ટ કદાચ જોવા મળી શકે અથવા તો પછી સાઇડવેઝ બીઓ પણ થઈ શકે. અલ્ટિમેટલી અત્યારે જે રીતની ઓપ્શન છે એની ઉપર આપણે બેન્ડ બનતી જોવા મળી રહી છે. 24,200, 24,300ની એક બેન્ડ છે. એ બેન્ડની આસપાસ થોડું અથડાયા કરશે. 24,300ની ઉપર કદાચ 5-10 મિનિટ ટકી જાય છે 1-1.5 વાગ્યાની આસપાસ, તો પછી આપણી પાસે બીજો એક કલાક ઓપન હશે. એ સમય દરમિયાન જો ઉપરની મુવમેન્ટ આવે છે અથવા શોર્ટ કવરિંગની મૂવ ટ્રિગર થાય છે, તો 24,400 થી લઈને 24,440 સુધીની મુવમેન્ટ પણ ઇન્ડેક્સમાં જોવા મળી શકે છે. કન્ડિશનલી આપણે 1:30 વાગ્યાની આસપાસ અથવા એનાથી પહેલા 24,300ની ઉપર ડિસાઇસિવલી સસ્ટેન થઈએ 5 થી 10 મિનિટ માટે. અને નીચેની તરફ અગર જોઈએ તો જગ્યા થોડી કેપ દેખાય છે. 24,100, 24,150 વાળી ઝોન જે છે, અથવા 24,080 થી લઈને 24,150 વાળો આખો 71 પોઈન્ટનો બેન્ડ છે, ત્યાં નિફ્ટી સપોર્ટ લેશે. એટલે આ રેન્જમાં આપણે એક્સપાયરી બેઝ આજે છે જે થોડું ઘણું નિફ્ટીમાં ઉપર નીચેની મુવમેન્ટ, વોલેટાઇલ અથવા તો પછી સાઇડવેઝ બિહેવિયર જોવા મળી શકે. અને વાત કરી લઈએ આપણે મિડકેપ 100ની. મિડકેપ 100માં નીચેથી જે રીતે આજે બાઇંગ જોવા મળ્યું છે અથવા તો પછી ઓપન થયા પછી આપણે જે રીતે નીચે આવ્યા ત્યાંથી ફરીથી ઉપરની તરફની મુવમેન્ટ કન્ટિન્યુ રાખી છે. નીચેની તરફ આપણે જે રીતે વારે ઘડીએ વાત કરીએ, 56,300 થી લઈને 500 વાળી બેન્ડ છે, થોડા સારા સપોર્ટ તરીકે બિહેવ કરી શકે છે. 57,000ની આસપાસ ઇન્ડેક્સ ચાલે છે. ઉપરની તરફ જ્યાં સુધી 58,000 ક્રોસ નહીં કરે તો આ બહુ મોટી બ્રોડર રેન્જની અંદર લગભગ 2-2.5%ની રેન્જ છે. નીચેની તરફ 56,500, ઉપરની તરફ 58,000. આ 1,500 પોઈન્ટની રેન્જમાં ઇન્ડેક્સ ઉપર નીચે થયા કરશે. સ્ટોક સ્પેસિફિક ધ્યાન રાખીશું તો સારી ઓપોર્ચ્યુનિટી મળી શકે છે.
તો જેમ સરે કીધું એ પ્રમાણે ખાસ કરીને સ્ટોક સ્પેસિફિક સારી ઓપોર્ચ્યુનિટી જોવા મળી શકે અને લેવલ સ્પેસિફિક આપણે ફોકસ કરીશું. સુહાગ સર, ગુડ મોર્નિંગ. તમે કયા લેવલ છે કે જ્યાં ખાસ કરીને ફોકસ કરી રહ્યા છો, અને સાથે સાથે મિડ કેપ સ્મોલ કેપનો પણ તમારી સાથે વ્યૂ લઈ લઈએ કે આજે તેજી બાદ લાગે છે કે કોન્ફિડન્સ આવી ગયું સ્ટોક સ્પેસિફિક? સર યસ, યોમિકભાઈ, ગુડ મોર્નિંગ. શ્યામ સર, ગુડ મોર્નિંગ, અને મારા વ્યુઅર્સને. સો બેઝિકલી નિફ્ટીની અંદર છે ને, એ ગઈકાલે આપણને જોયું તો ગેપ ડાઉનમાં ઓપનિંગ થયું અને પછી નીચેથી રિકવરી આવી, પરંતુ એ ગેપ ડાઉનનો એક રેઝિસ્ટન્સ બની ગયો છે. તો અત્યારે જો લેવલ સ્પેસિફિક જોવા જઈએ તો 24 ઉપરની બાજુ 24,300 અને 24,420 એક ઉપરની બાજુ રેઝિસ્ટન્સ છે. નીચેની બાજુ આપણને 24,70 અને 23,900 નો એક સપોર્ટ છે. તો અત્યારે જે માર્કેટ છે 24,300 અને 24,70 ની વચ્ચે છે, અને એ એક બહુ ઉપરની બાજુ રેઝિસ્ટન્સ, નીચેની બાજુ સપોર્ટ છે. હવે જોઈએ છે કે કઈ બાજુ બ્રેકઆઉટ આવે છે અને કઈ તો નીચે પડે છે. તો હાલ એક સેન્ડવિચ જેવી સિચ્યુએશન છે કે જ્યાં તમને એક બહુ મોટી રેન્જ નહીં મળે, બીકોઝ માર્કેટમાં ઉપર અને નીચે રેઝિસ્ટન્સ અને સપોર્ટનું એક બેન્ડ બને છે. અને એઝ પર એઝ આપણે જો મિડ કેપ 100 ની વાત કરીએ તો મિડ કેપ 100 ની અંદર ઉપરની બાજુ અત્યારે છે ને 57,330 નો એક રેઝિસ્ટન્સ છે કે એ જો ક્રોસ કરશે ને તો માર્કેટમાં તેજી આવશે. તો હાલ એ રેઝિસ્ટન્સ જ ધ્યાનમાં લેવો, કેમ કે હાલ ઓવરઓલ મોમેન્ટમ પોઝિટિવ છે. તો નીચેની બાજુ કોઈ સપોર્ટનું એટલું બધું ટેન્શન નથી. ખાલી અત્યારે ઉપર જુઓ કે 57,330 ની ઉપર બંધ રહે તો આપણને સારી એવી મુવમેન્ટ આવે છે, જે આવે છે 58,800 સુધી જઈ શકે છે. ઓકે, જે બહુ સરસ રીતે સર કીધું એ પ્રમાણે આપણે ખાસ કરીને 57,300 લેવલ છે કે જેને આપણે જરૂરથી અહીંયા ફોકસ કરીશું. તો પહેલાં બંને સર પાસે આપણે જઈશું અને એમના જે પીક છે જાણી લઈએ. તો સૌથી પહેલાં શ્યામ સર આપની પાસે આવીશ. આજે મિડ કેપ સ્મોલ કેપમાં સરસ તેજી છે, તો તેજી વચ્ચે આજે કયા સ્ટોક્સ છે કે જે તેમાં આજે પસંદગી તરીકે તમે લઈને આવી રહ્યા છો? સર યોમિકજી, આપણો શો તો આપણે મિડ કેપ માટેનો છે, પણ એકચ્યુઅલી ઓપોર્ચ્યુનિટી અત્યારે થોડી સારી અને બીજી જગ્યાએ બની રહી છે. કંપની મિડ કેપ નથી, પણ ઓપોર્ચ્યુનિટી ચાર્ટ ઉપર સારું સ્ટ્રક્ચર ફોર્મ થઈ રહ્યું છે. શ્રીરામ ફાઇનાન્સ છે, 1,050 ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. નીચેની તરફ ડિસિપ્લિન માટે 1,000 નો એસએલ રાખીશું. ઉપરની તરફ પહેલું ટાર્ગેટ 1,100 અને 1,150 ના બે ટાર્ગેટ માટે. ચાર્ટ ઉપર બહુ સારી પેટર્ન બની રહી છે. વીકલી ઉપર પણ બહુ સારો સપોર્ટ લીધેલો છે. રેન્જની બ્રેકઆઉટનું ટ્રાય કરી રહ્યું છે. નીચેની તરફથી અગર 2 દિવસની વોલેટાલિટી જોઈએ, ચાર્ટે નીચેનો એક 940-950 વાળી ખાલી જગ્યા પડી હતી. ગઈકાલની અફડાતફડીમાં ત્યાં લેવલ ટચ કર્યું છે. નીચેની તરફ સારું એવું ગઈકાલે અગર વાત કરીએ 934 ના લો બનાવીને ત્યાંથી જે બહુ વ્યવસ્થિત રીતે રિકવરી બતાવી છે. ચાર્ટ ઉપર સ્ટ્રેન્થ બતાવવાનો ટ્રાય કરે છે. લેવલ સારા છે. આ ભાવે બાઇંગ માટે આપણે વ્યૂ રાખી શકીએ. 1,000 નો એસએલ, ઉપર 1,100 અને 1,150 ના બે ટાર્ગેટ. તો જેમ સર કીધું એ પ્રમાણે ખાસ કરીને અહીંયા શ્રીરામ ફાઇનાન્સ છે કે જે આપણે ફોકસ કરીશું. ટાર્ગેટ સ્ટોપ લોસ બંને આપણા સ્ક્રીન ઉપર છે. નેક્સ્ટ સુહાગ સર, તમારી પાસે આવીશું. આપના તરફથી સ્ટોક સ્પેસિફિક આજના દિવસે કઈ રીતે પસંદગી લઈને આવી રહ્યો છે? સર આજે મેં પણ જે સ્ટોક પસંદ કર્યો તો એ જ શ્યામ સરે કહી દીધો છે. અચ્છા, અને આજે હું પણ શ્રીરામ ફાઇનાન્સ જ કહેવાનો હતો. એક જ, કેમ કે આજે માર્કેટની વોલેટિલિટી હતી, આની અંદર એક પેટર્ન સારી બનતી હતી, એટલે મેં વિચાર્યું, તો મેં કીધું કે જો આજે ફ્યુચર્સમાં આનો કોલ આપી દો કે 1,040 ની ઉપર બંધ રહે, ધારો કે ફ્યુચર્સ, તો ધારો કે તો તમે આવનારા સમયમાં 1,100 સુધી જઈ શકો છો અને બીજું 1,080 સુધી જઈ શકો છો. પરંતુ હવે શ્યામ સરે કહી દીધું છે, એટલે હવે મારી કોઈ પર્સનલ રેકમેન્ડેશન હવે નહીં રહે. કે તો સર આ બંનેમાંથી કોઈ મિડ કેપ સ્મોલ કેપમાં કોઈ ખાસ સ્પેસિફિક સ્ટોક તમે હાલ નથી કોઈ જોઈ રહ્યા કે જેમાં એવું લાગતું ઓપોર્ચ્યુનિટી? ખાસ કરીને પહેલા શ્યામ સર તમારી પાસે મિડ કેપમાં અગર વાત કરીએ તો લોરસ લેબ છે, નીચેથી સારું એવું રિવર્સલ બતાવી રહ્યો છે. અને ફાર્મામાં જે રીતે જોઈએ મોમેન્ટમ કન્ટિન્યુ થઈ રહ્યું છે. સ્ટોક સ્પેસિફિક લોરસ લેબ એક બહુ મોટી વોલેટાલિટી પછી ફરીથી અપવર્ડ મુવમેન્ટ કન્ટિન્યુએશન કરવાનું ટ્રાય કરી રહ્યો છે. અત્યારે જે રેન્જ ચાલી રહી છે 1,030-1,040 વાળી, આ સારી રેન્જ છે. સ્ટોક એક વખત અગર 1,040 ની ઉપરનું ક્લોઝિંગ આપી દે છે તો આવનારા 3 થી 4 દિવસમાં અગર વાત કરીએ નાના ટાર્ગેટ માટે 1,065 અને 1,090 ના બે ટાર્ગેટ માટે આપણે ધ્યાન રાખી શકીએ. અથવા કોઈને મોટી સ્વિંગ માટે પણ હોલ્ડ કરવું હોય તો 1,150 નો એક ઝોન છે, જે એના પ્રીવિયસ ઓલ ટાઈમ હાઈની આસપાસનો ઝોન છે. જો સ્ટોક આ લેવલ ડિસાઇસિવલી ટકાવી જાય છે તો અલ્ટિમેટલી ઉપર સુધી મોમેન્ટમ બતાવી શકે. નીચેની તરફ ડિસિપ્લિન માટે આપણે ગઈકાલનો એક લેવલ છે 1,000 નું લેવલ, એને આમાં પણ સેમ 1,000 ના લેવલને ધ્યાનમાં રાખીને 1,040 ની ઉપરનું ક્લોઝિંગ આવે છે તો આપણે સ્વિંગ ટ્રેડિંગની ઓપોર્ચ્યુનિટી આમાં પણ જોઈ શકીએ. તો જેમ સર કીધું એ પ્રમાણે લોરસ લેબ પણ છે કે જે આપણે ખાસ કરીને ફોકસ કરીશું. સુહાગ સર, તમારી તરફથી કોઈ રહેશે મિડ કેપ સ્મોલ કેપમાં કે પછી ઓનલી શ્રીરામ ફાઇનાન્સ જ ફોકસ કરીશું? સો શોર્ટ ટર્મ નહીં પણ લોંગ ટર્મની હું તમને આજે રેકમેન્ડેશન આપીશ. એ છે બજાજ હાઉસિંગ ફિનાન્સ.
સ્ટોકમાં 84 રૂપિયા પર આવી ગયો છે. એક સમયે ખાસો એવો ઉપર હતો અને અત્યારે વેલ્યુ બાઇંગ ઓપોર્ચ્યુનિટીઝમાં છે. અને સ્ટોક સારા એવા પેલા 5 વર્ષમાં 40% CAGR થી વધે છે અને 3 વર્ષમાં 45% પ્રોફિટ ગ્રોથ છે. અને સેલ્સ પણ એમનું સારું છે, 30% અને 3 વર્ષનું 36% છે. અને સૌથી સારામાં સારી વાત, આમનું ગ્રોસ NPA પણ બહુ જ ઓછું છે, લગભગ નહિવત કહેવાય, કેમ કે પ્રાઇવેટ NBFC છે એટલે એમનું રિકવરી પણ બહુ સારી હોય છે. તો કોઈને લોંગ ટર્મ માટે લેવું હોય તો આ સ્ટોક્સમાં રોકાણ કરી શકે છે. 3 વર્ષ માટે ધારો કે રોકાણ કરે તો 2x અને 5 વર્ષ માટે કરે તો લગભગ 250-300 સુધીનું ટાર્ગેટ એક્સપેક્ટેડ છે આ લેવલથી. તો અહીંયા ખાસ કરીને બજાજ હાઉસિંગ ફાઇનાન્સ કે જેની ઉપર આપણા સૌકોનું ધ્યાન જરૂરી નથી રાખીશું સુવાક્ષા તરફથી પસંદગી તરીકે. તો આવો દર્શક મિત્રો, આપણે બંને એક્સપર્ટના અહીંયાથી લેવલ સ્પેસિફિક પણ વાત કરી લીધી અને સ્ટોક્સ ઉપર પણ વાત કરી લીધી. હવે જાણીએ કે આજના દિવસે મોસ્ટ મોમેન્ટમ સ્ટોક્સ કયા છે, નિફ્ટી 500માં આજે કયા સ્ટોક્સ છે કે જે હાઇલાઇટ થઈ રહ્યા છે. તો આવો જઈશું મારા સહયોગી મિરલ પાસે. મિરલ, ગુડ મોર્નિંગ. જણાવો કે આજે માર્કેટ સરસ તેજીના મૂળ વચ્ચે છે, તો એ બધા વચ્ચે કયા સ્ટોક્સ છે કે જે આજે મોસ્ટ હાઇલાઇટેડ તરીકે સામે આવી રહ્યા છે? જી જરૂરથી. ગુડ મોર્નિંગ યોમિક. અત્યારે જોવા જાય તો ઘણા બધા સ્ટોક્સ છે જે સારી એવી તેજી અને મંદી કરતા સ્ટોક્સ તરીકે સામે આવી રહ્યા છે. તો પહેલાં તો આપણે વાત કરીએ નિફ્ટી 500ના કયા સ્ટોક્સ છે જે અત્યારે સારી એવી તેજી સાથે કારોબાર કરી રહ્યા છે. તો પહેલો સ્ટોક છે ઓથમ ઇન્વેસ્ટમેન્ટ. તમે જોશો સ્ટોકમાં 15%થી વધારે તેજી દેખવા મળી રહી છે. કંપનીની જે ઇન્વેસ્ટમેન્ટ બુક જે છે એમાં સારો એવો વધારો નોંધાઈ રહ્યો છે. સાથે સાથે તમે જોશો રેડિક્ટન તરફ નજર કરશો ત્યાં પણ 13%ની તેજી દેખવા મળી રહી છે. પછી ફેક્ટ તરફ નજર કરશો ત્યાં પણ ફર્ટિલાઇઝર્સમાં અત્યારે સારો એવો બેનિફિટ મળી રહ્યો છે, જેના કારણે 12%થી વધારે તેજી દેખવા મળી રહી છે સ્ટોકમાં. RCF તરફ નજર કરશો ત્યાં પણ 11%ની તેજી છે. અને સાથે સાથે તમે લાસ્ટ જોશો તેજસ નેટવર્કમાં 7%થી વધારે તેજી દેખવા મળી રહી છે. તો અત્યારે જોવા જાવ તો 7%થી તે 15% સુધીના વધારા સાથે કારોબાર કરતા સ્ટોક્સ અત્યારે નિફ્ટી 500માં સામે આવી રહ્યા છે. હવે આપણે વાત કરીએ નિફ્ટી 500માં કયા સ્ટોક છે જે અત્યારે સારી એવી મંદી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે. તો પહેલો સ્ટોક છે વનસોર્સ સ્પેશિયાલિટી. સ્ટોક્સમાં જોશો તો 2%થી પણ વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. પછી જુબિડન્ટ તરફ નજર કરશો ત્યાં પણ 2%થી વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. કે ઇન્ડસ્ટ્રી છે ત્યાં પણ 2.7%ના ઘટાડા સાથે કારોબાર નોંધાઈ રહ્યો છે. પછી જોશો સફીરે ફૂડ છે, હેક્ઝાવેર ટેક છે, બંનેમાં 2%થી વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. તો ઓવરઓલ દેખવા જાવ તો આ 5 સ્ટોક છે જે અત્યારે નિફ્ટી 500માં મંદી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે. હવે અત્યારે નવા 52 વીક હાઈ ક્રિએટ કરનારા સ્ટોક તરફ નજર કરશો ને યોમિક, તો ખાલી એક જ સ્ટોક છે જે અત્યારે નવા 52 વીક હાઈ ક્રિએટ કરી રહ્યો છે, હિટાચી એનર્જી. અત્યારે 2%થી વધારા સાથે નવા 52 વીક હાઈ ક્રિએટ કરનારો સ્ટોક્સ અત્યારે હાઇલાઇટ થતો આવી રહ્યો છે. અને હવે વાત કરીએ નવા 52 વીક લો કયા સ્ટોકે ક્રિએટ કરેલા છે, તો એમાં તમે નજર કરશો તો પહેલો સ્ટોક છે સફેરી ફૂડ્સ. સ્ટોકમાં જોશો તો 2%થી વધારે ઘટાડા સાથે નવા 52 વીક લો બનાવતો દેખવા મળી રહ્યો છે. બજાજ હોલ્ડિંગ તરફ નજર કરશો ત્યાં પણ નવા 52 વીક લો બનતા દેખવા મળી રહ્યા છે. પછી PNG તરફ નજર કરશો ત્યાં પણ નવા 52 વીક લો ક્રિએટ કરતો સ્ટોક દેખવા મળી રહ્યો છે. અમર રાજા છે, રેની ઇન્ટરનેશનલ છે, બંને સ્ટોકમાં અત્યારે નવા 52 વીક લો ક્રિએટ કરતો સામે આવી રહ્યા છે. તો ઓવરઓલ આ 5 સ્ટોક છે જે અત્યારે નવા 52 વીક લો ક્રિએટ કરી રહ્યા છે. તો એમાં જોવા જઈએ તો માર્કેટમાં જેમ દેખવા મળી રહ્યું છે કે સારી એવી મોમેન્ટમમાં દેખવા મળી રહ્યું છે, એવી જ રીતે સ્ટોકમાં તમે જોશો ને તો સારી એવી હાઇલાઇટ થતા સ્ટોક્સ તરીકે ઘણા બધા સ્ટોક છે જે 12%થી 15% એવી સારી એવી તેજી સાથે કારોબાર કરતા નોંધાઈ રહ્યા છે અત્યારે. જી બિલકુલ. તો ઓવરઓલ આ બધા સ્ટોક્સ છે કે જે આજે હાઇલાઇટ થતા જોવા મળી રહ્યા છે. મિરેલ, ખૂબ ખૂબ આભાર આપનો માહિતી બદલ. સો આવો દર્શક મિત્રો, આપણે વાત તો કરી લીધી કે કયા કયા સ્ટોક્સ હાઇલાઇટેડ થઈ રહ્યા છે એની ઉપર આપણે વાત પણ કરીશું, પરંતુ સમય થયો છે એક નાનકડા વિરામ લઈશું. વિરામ બાદ આ દરેક સ્ટોક્સને આપણે વિસ્તારપૂર્વક આપણા એક્સપર્ટ સાથે સમજવાનો પ્રયત્ન કરીશું. બ્રેક બાદ આપણું સ્વાગત છે. માર્કેટ તો સરસ ધીરે ધીરે ડગલે પગલે ઉપર વધી રહ્યું છે, પરંતુ એવું કોઈ ખાસ એક્શન તમે જો ઓપ્શનમાં નહીં જોવા મળતી, કારણ કે ઓલરેડી પ્રીમિયમ વધારે હતા કે જેના કારણે માર્કેટ વધી રહ્યું છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આજે F&O ટ્રેડર્સ હશે કે જે આજે એટલા ખુશ નહીં હોય. પરંતુ આપણે તો વાત કરી લઈએ મિડ કેપ સ્મોલ કેપની. તો આજના દિવસે વન ઓફ ધ બેસ્ટ પરફોર્મન્સ તમે જોશો તો એ છે ઓથમ ઇન્વેસ્ટમેન્ટ. આજે બહુ સરસ મોમેન્ટમ આપણને જોવા મળી. 19%ની તેજી આજે આપણને ઓથમ ઇન્વેસ્ટમેન્ટમાં જોવા મળી રહી છે. તો ઓથમ ઇન્વેસ્ટમેન્ટમાં સૌથી પહેલાં તો આપણે એ વાત કરી લઈએ કે આજે તેજી કેમ છે. તો કંપનીની ઇન્વેસ્ટમેન્ટ બુક તમે જો કે જે બહુ સરસ ઝડપથી વધી રહી છે. બીજું તમે જોશો તેમની જે ક્રેડિટ લોન બુક છે, ફ્રેશ લેન્ડિંગ બિઝનેસ છે, એમાં પણ સારો ગ્રોથ આપણને અહીંથી જોવા મળી રહ્યો છે. રિલાયન્સ કોમર્શિયલ, રિલાયન્સ હાઉસિંગ અને તમે જો સાથે સાથે નિટકો જેવા સાથે ખાસ કરીને એમણે એક્વિઝિશન કર્યા છે અને કંપનીએ એસેટ રિકન્સ્ટ્રક્શન બિઝનેસમાં પણ ખાસ કરીને પ્રવેશ કર્યો છે. એટલે ઓવરઓલ સમાચાર પોઝિટિવ છે. રિકન્સ્ટ્રક્શન પ્લાનિંગ છે, ઓવરઓલ એમની ઓર્ડર બુક મજબૂત થઈ રહી છે, જેના કારણે તમે જુઓ માર્કેટ આજે થોડું ફેવર બતાવ્યું તેજીનું, કે જેમાં સ્ટોક
19% બહુ સરસ તેજી સાથે આગળ વધી રહ્યો છે. શ્યામ સર, તમારી પાસે લઈને આવવા માંગીશ ઓથમ ઇન્વેસ્ટમેન્ટ. બંને પાસે માટે સલાહ લેવા માંગીશ કે જેમની પાસે ઓલરેડી પોર્ટફોલિયોમાં હોય એ લોકોએ શું કરવું, અને બીજી વસ્તુ કે જેમણે નવી ખરીદી કરવી હોય તો હાલ કરાય કે નહીં સર? ઓથમ ઇન્વેસ્ટમેન્ટમાં જોઈએ તો ચાર્ટ ઉપર એક બહુ સારી ટેકનિકલ પેટર્નનું ફોલોઅપ લઈને મુવમેન્ટ કરી રહ્યો છે સ્ટોક. કેમ કે પ્રીવિયસલી એનો એક સ્વિંગ હાઈ હતો 400 રૂપિયાનો. એ સ્વિંગ હાઈ 5 મે વાળા વીકલી કેન્ડલની આસપાસનું બ્રેકઆઉટ હતું 12 મે માં. એના પછી જે છે સ્ટોકે આખી નવી મુવમેન્ટ બતાવી હતી. ઉપરની તરફ 600-680 સુધીની મુવમેન્ટ સ્ટોકમાં જોવા મળી હતી. ત્યાંથી એક રિવર્સલ આવ્યું હતું. સ્ટોકે નીચેની તરફ પણ એક બેન્ડ બતાવી હતી. 480 ના ભાવની આસપાસ ઘણી બધી વખત ટકાવવાનો ટ્રાય કર્યો હતો. એનું જ્યારે બ્રેકડાઉન આવ્યું તો આપણે લાસ્ટ જોઈએ તો 2 માર્ચની આસપાસ એનું બ્રેકડાઉન જોવા મળ્યું હતું અને ફરીથી સ્ટોકે 400 ના લેવલ ટચ કર્યા હતા અને બહુ સ્પીડમાં 480 નું જે લેવલ હતું આજે પાછું એટેમ્પ કરવાનો ટ્રાય કરે છે. એટલે સ્ટોક આજે જો કદાચ 480 ની ઉપર ક્લોઝિંગ આપી દે છે તો ઉપરની તરફની મુવમેન્ટ ફરીથી કન્ટિન્યુએશનમાં રહી શકે. એક નાની હર્ડલ હશે સ્ટોકમાં 523-525 ના ઝોનની આસપાસ. કેમ કે જ્યારે સ્ટોક ઉપર 680 થી રિવર્સ થયો હતો ત્યારે આ લેવલની આસપાસ સ્ટોકે સારું એવું કન્સોલિડેશન બતાવ્યું હતું. અને ડેલી ટાઈમ ફ્રેમ ઉપર જોઈએ તો 200 EMA પણ એ જ લેવલની આસપાસ મીટ થાય છે. એટલે 480 ની ઉપરનું ક્લોઝિંગ આવશે તો 525 સુધી મુવમેન્ટ જોવા મળી શકે. એની ઉપર અગર સ્ટોક ટકી જાય છે તો 580 થી લઈને 600 સુધીની મુવમેન્ટ માટે પણ સ્ટોકમાં પોટેન્શિયલ છે. કોઈની પાસે હોય તો ડેફિનેટલી હોલ્ડ રાખવાની સલાહ રહેશે. 480 ની ઉપરનું ક્લોઝિંગ અગર આવે છે તો એક સેકન્ડ કન્ફર્મેશન મળશે અને કોઈને નવું એડિશન કરવું હોય તો પણ 480 ની આસપાસનું ક્લોઝિંગની રાહ જોઈ લેવાની અને નીચેની તરફ એસએલ મેન્ટેન રાખીશું. એ સિનેરિયોમાં 450 વાળો અથવા તો પછી આખા 2 દિવસની જે મૂવ કહીએ એ મૂવ થઈ છે 80 રૂપિયાની આસપાસ, 80-85 રૂપિયાની આસપાસ. આપણે એનું અગર 50% રિવર્સલ જોઈએ તો 435 ની આસપાસ આવે છે. એટલે બહુ સ્પેસિફિક અગર કોઈને એસએલ રાખવો હોય તો 480 ની ઉપર ક્લોઝિંગ આવે છે તો 435 ના એસએલ થી નવું ફ્રેશ બાય પણ કરી શકાય. પહેલું ટાર્ગેટ 525 નું ધ્યાન રાખીશું, પછી 570 થી 590 વાળા ઝોન માટે મોમેન્ટમ સ્ટોકમાં આવી શકે છે. તો આ પ્રમાણે વ્યૂ બંધો જોવા મળે છે ઓથમ ઇન્વેસ્ટમેન્ટ. બહુ સરસ રીતે સર આપણે સમજાવ્યું. લેવલ સ્પેસિફિક આપણે ફોકસ કરીશું. નેક્સ્ટ બીજો સ્ટોક છે કે જે આજે બહુ સરસ તેજી સાથે મિડકેપમાં આગળ વધી રહ્યો છે અને એ છે રેડિંગ્ટન. સુહાગ સાહેબ, તમારી પાસે લઈને આવવા માંગીશ. ચાર્ટ ઉપર નજર કરીએ તો ગઈકાલે સ્ટોકમાં લો બન્યો હતો 229 રૂપિયા 50 પૈસા. અગાઉ 26 ઓગસ્ટ 2025 આપણે જોઈએ તો આ સ્ટોક્સમાં લો બન્યો હતો 229.80 પૈસા. એક્ઝેક્ટલી ત્યાંથી જ ગઈકાલે આપણે ત્યાં પર રિબાઉન્ડ આવ્યું હતું અને ગઈકાલે પણ એ જ લોથી રિબાઉન્ડ આવ્યું છે. ત્યાંથી રિકવરી આવી ગઈકાલે થોડી ઘણી, પરંતુ આજે કોન્ફિડન્સ બહુ સરસ છે. સવારે ઓપનિંગ બાદ જ ખરીદારી છે અને હજુ પણ ડે હાઈ ઉપર કારોબાર કરી રહ્યો છે. લાગે છે કે ઉપરની તરફ હવે જે તેજી જે છે એ ક્યાંક ને ક્યાંક 300 તરફની પહેલ બતાવી શકે સર? યોમિકભાઈ, 27મી ફેબ્રુઆરી પણ આ સ્ટોક્સમાં બહુ સારી એવી તેજી આવી હતી અને એના પછી થોડા દિવસમાં પાછી ફરીથી જે લેવલથી તેજી આવી હતી એના કરતાં પણ નીચે ગયો હતો. આજે ફરીથી શેરમાં બહુ સારી એવી તેજી છે. અત્યારે 266 ની આસપાસ છે, પરંતુ જે 285 ના લેવલથી સ્ટોક્સ 3 વખત પાછો ફરેલો છે. 27મી ફેબ્રુઆરી બી ફર્યો હતો, એના પહેલા 4મી ફેબ્રુઆરી બી ફર્યો હતો અને એના પહેલા 7મી જાન્યુઆરી. મતલબ કે 285 નું લેવલ એ બહુ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ તરીકે કામ કરે છે. જો એના ઉપર બ્રેકઆઉટ આવશે અને એને તોડીને જો સ્ટોક્સ એની ઉપર બંધ રહેશે તો આપણે નેક્સ્ટ 307 અને 314 એ લેવલ સુધી સ્ટોક્સ આરામથી જઈ શકે છે. પરંતુ જે 285 નું લેવલ છે એ બહુ જ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. કોઈએ ધારો કે થોડા માટે લેવું હોય, મતલબ કે 2-3 દિવસ માટે, તો લગભગ સ્ટોક્સ 260 ની આસપાસ આવે તો લઈ શકે છે. 251 નો ક્લોઝિંગ બેસિસ પર એસર રાખીને 285 ના ટાર્ગેટ માટે. તો આ પ્રમાણે ખાસ કરીને જેમ સર કીધું સ્ટોપ લોસ ધ્યાનમાં રાખીને એથી જરૂરથી તમે વિચાર કરી શકો છો. નેક્સ્ટ વાત કરીએ તો થોડીક થીમ પ્રમાણે આપણે જોઈએ તો શ્યામ સર, આપણે થોડા ટાઈમ પહેલાં આપણે જોઈએ તો નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની બહુ સરસ તેજીમાં હતી. એ બાદ આપણે જોઈએ તો જો એ તેજી છે થોડીક આપણે અલગ અલગ થીમ વાઇઝ આપણને તેજી જોવા મળતી. થોડા ટાઈમ પહેલાં સુગર સ્ટોક સરસ તેજીમાં હતા. પછી આપણે જોઈએ તો કેબલ ઇન્ડસ્ટ્રી વાયરવાળા એમાં બહુ સરસ તેજી જોવા મળી. અને આજે એક થીમ છે એ છે ફર્ટિલાઇઝર થીમ. ફેક્ટ છે, આરસીએફ છે, નવીન ફ્લોરિન, બધા તમે જોશો તો બહુ સરસ મજબૂતી સાથે આજે આપણને એક તેજી સાથે આગળ વધી રહ્યા છે. અહીંયા મારા બંને સ્ટોક વાત કર્યું છે, ફેક્ટ અને આરસીએફ. બંને એક વખત સર ચાર્ટ સેટઅપ જોવા છે. એકમાં 9% અને એકમાં 12 થી 13% તેજી જોવા મળી છે. અહીંયા તમને લાગે છે કે આ તેજી હજુ પણ સારી એવી હજી આવનાર એટલીસ્ટ એક અઠવાડિયા સુધી જોવા મળે? કોઈ નવી બાઇંગ ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યા છો સર? નવી બાઇંગ ઓપોર્ચ્યુનિટીમાં અગર ફેક્ટ ઉપર વાત કરીએ તો વીકલીમાં એક સારી 200 EMA ની આસપાસથી સપોર્ટ લીધો છે. આ વીકના લોની વાત કરીએ 6
652 ની આસપાસના લો છે ત્યાંથી બહુ સારું રિવર્સલ બતાવ્યું છે. આજે સારી એવી તેજી બતાવી રહ્યો છે. પણ ઉપરની તરફ જે રીતે ચાર્ટ ઉપર પેટર્ન જોઈએ તો એક ડિસ્ટ્રીબ્યુશન ટાઈપની પેટર્ન બનેલી છે. જ્યાં સુધી સ્ટોકમાં 780 ની ઉપરનું ક્લોઝિંગ નહીં મળે ત્યાં સુધી કદાચ મે બી ઉપલા બેન્ડ તરફ થોડું ઘણું પ્રોફિટ બુકિંગ આવી શકે. અને 780 થી અગર પ્રોપર બેન્ડની વાત કરીએ તો 825 સુધીની લગભગ આ 40-45 રૂપિયાની આખી બેન્ડ હશે. એ બેન્ડમાં ડિસ્ટ્રીબ્યુશન ફેઝ પહેલાના ટાઈમમાં ચાલ્યો હતો જાન્યુઆરી થી લઈને ફેબ્રુઆરી એન્ડ સુધીમાં. સ્ટોક અગર એ આખી રેન્જ ક્લિયર કરી જાય છે તો ઉપરની તરફ મોમેન્ટમની શક્યતા વધી જશે. પછી 850 અને 935 ના બે ટાર્ગેટ માટે પણ સ્ટોકમાં ધ્યાન રાખી શકાય. 850 ની આસપાસ 200 ડેલીનું રેઝિસ્ટન્સ થોડું ઘણું આવશે. નીચેની તરફ નો ડાઉટ અગર જોઈએ તો પ્રીવિયસલી એક રેન્જ હતી જેનો સારો સપોર્ટ લેવાનો સ્ટોકે ટ્રાય કર્યો છે. 590 થી લઈને 690 વાળી આખી 100 રૂપિયાની બેન્ડ હતી. ત્યાં ડેલી ટાઈમ ફ્રેમ ઉપર ડબલ્યુ પેટર્ન પણ બનાવેલી છે, કન્સોલિડેશનનું બ્રેકઆઉટ પણ છે અને સ્ટોક એની ઉપર સસ્ટેન થઈ ગયો છે. પણ એક વખત 770 ની ઉપરનું ક્લોઝિંગ આવે પછી આપણે થોડું ઘણું જોઈશું. ત્યાં સુધી આપણે એને અવોઇડ રાખીશું. અને આરસીએફમાં પણ ક્લિયર કટ ઉપરની તરફ 135 નું લેવલ છે. 200 ડેલી ચાર્ટ ઉપર, વીકલી ચાર્ટ ઉપર 200 EMA નું રેઝિસ્ટન્સ મળશે. જ્યાં સુધી 135 ની ઉપરનું ક્લોઝિંગ નહીં આવે ત્યાં સુધી થોડું એને અવોઇડ રાખીશું. 135 ની ઉપર સ્ટોક સસ્ટેન કરે છે તો 135 થી 145 વાળા એક 10 રૂપિયાના બેન્ડમાં એન્ટર કરશે. એ બેન્ડ થોડો ઘણો મે બી સાઇડવેઝ બિહેવ કરી શકે. 145 ની ઉપર પ્રોપર ક્લોઝિંગ આવે છે તો પછી સ્ટોકમાં 165 અને 185 ના બે ટાર્ગેટ માટે ધ્યાન રાખી શકાય. ત્યાં સુધી દરેક ઉછાળે થોડું ઘણું સ્ટોક સાઇડવેઝ બિહેવ કરશે. એટલે કોઈની પાસે હોય તો આ લેવલ સ્પેસિફિક ધ્યાન રાખીશું. બાકી ઉપરની તરફ નવી એન્ટ્રી કરવી હોય તો આરસીએફમાં 145 પછી અને ફેક્ટમાં નવી એન્ટ્રી પ્રોપર નવું બાઇંગ કરવું હોય તો 825 પછી. બહુ સરસ રીતે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ફેક્ટ આરસીએફ બંને આપણે ફોકસ કરીશું. પરંતુ આ સાથે સમય તો છે રજા લેવાનો. તો શું અક્ષર પહેલાં આપણા ડિસ્ક્લેમર પણ આપી દીધું. સાથે સાથે આજના માર્કેટને ખાસ કરીને જે અત્યાર સુધી મોમેન્ટમ જોવા મળ્યું છે ઉપલા સુધી થોડુંક દબાણ પર આવી રહ્યું છે તો ક્વિકલી આપણા દર્શકોને આપણે ફરીથી તમારી સાથે જાણી લઈએ કે આજના એક્સપાયરીમાં ખાસ કરીને આજે ઇન્ટ્રાડે પર્પઝથી કયા લેવલ છે કે ફોકસ કરીશું સર. તો ઇન્ટરડેની અંદર મેં જેવી રીતે કીધું કે નિફ્ટીનો જે 24,300 નું અને 24,70 નું 24,070 આ બે લેવલ છે બહુ ક્રિટિકલ લેવલ છે. નીચેની બાજુ એ સપોર્ટ અને ઉપરની બાજુ રેઝિસ્ટન્સ છે. તમે જ્યારે ત્યાં આવશે ત્યારે તમને સેલિંગ પ્રેશર વધશે. તો કોઈ ધારો કે ઇન્ટરડેની અંદર કોઈ કોલપુટ ને લેવું હોય તો આ લેવલની બહાર તમે આઉટ ધ મની કોલપુટ શોર્ટ કરીને પ્રીમિયમ ખાવાનું ટ્રાય કરે તો કરી શકાય. 50%નું એસએલ મારી દેવાનું. અને ડિસ્ક્લોઝર તરીકે હું તમને કહી દઉં કે આજે જે પણ મેં સ્ટોક્સ ડિસ્કસ કર્યા એમાં મારી ખુદની પર્સનલ પોઝિશન નથી, ક્લાયન્ટ્સની પોઝિશન હોઈ શકે છે. સ્ટોક માર્કેટમાં નિવેશ એ માર્કેટ રિસ્કના આધારે છે. પાસ્ટ પરફોર્મન્સના બેસિસ પર ફ્યુચર પ્રિડિક્ટ નથી કરી શકાતું. શોમાં બોલાવવા બદલ ધન્યવાદ. જી બિલકુલ. તો જેમ સરે કીધું એ પ્રમાણે ખાસ કરીને લેવલ પર ફોકસ કરીશું. ઓવરઓલ ઇન શોર્ટ કે આપણે આજના દિવસનો લો અને હાઈ કે જેનું આપણે જરૂરથી ફોકસ કરવાની સલાહ સુઅક્ષર તરફથી બની રહી છે. શ્યામ સર તમારા તરફથી ડિસ્ક્લેમર. આજે આપણે જે પણ સ્ટોક અને ઇન્ડેક્સીસમાં ડિસ્કસ કર્યું એમાં મારી પોતાની કોઈ પર્સનલ પોઝિશન નથી. ક્લાયન્ટ સાથે ડિસ્કસ કરેલા હોઈ શકે છે. માર્કેટમાં કોઈ પણ ટ્રેડ લેતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ અચૂક લેવી અને પાસ્ટ પરફોર્મન્સ ક્યારે પણ ફ્યુચરનું રિટર્ન ગેરંટી નથી કરતું હતું. એ બાબત પણ ખાસ ધ્યાનમાં લેવી. શોમાં બોલાવવા બદલ ખૂબ ખૂબ આભાર. શ્યામ સર, સુવાગ સર, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ સો મચ સર. સો આવો દર્શક મિત્રો ક્વિકલી નજર કરી લઈએ તો 24,200 તૂટવાના થોડા અણસાર તો મળી જ રહ્યા છે. એક વખત તો તૂટીને ફરીથી ઉપર આવી છે પરંતુ બેંક નિફ્ટી ધીરે તમે જો અહીંયા 57,000નું લેવલ છે ટચ કરવાનું તૈયારીથી 10 પોઈન્ટ બાકી છે. 56,990 ગયું અને ત્યાંથી તમે 100 પોઈન્ટ નીચે આવી ગયા છે. સો લેટ છે હવે ફરીથી પ્રયત્ન જોવા મળે છે કે નહીં, નિફ્ટીમાં 24,200 લેવલ ટકે છે કે નહીં એ ઇમ્પોર્ટન્ટ રહેશે. બાકી અધરવાઇઝ જેમ આપણે ઓલરેડી વાત કરી જ હતી અને ઇવન સુહાગ સરે પણ આપણને કીધું એ પ્રમાણે આજના દિવસનો લો 24,080 જે આજુબાજુ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો એ તૂટે છે તો પછી પ્રોબ્લેમ છે અને ઉપરની તરફ 24,300 લેવલ છે કે જે આપણે સવાર ઓપનિંગ કેપિટલમાં પણ વાત કરી હતી એ લેવલ છે કે જેની ઉપર ટકવું જરૂરી છે. ટકે છે તો પછી શોર્ટ કવરિંગની એક્સપેક્ટેશન રાખવી જોઈએ. અધરવાઇઝ આ રીતે થોડુંક સેલોન રાઈઝ જોવા મળી શકે છે. આવો દર્શક મિત્રો આ સાથે મિડકેપ મસ્તીમાં સમય થયો છે રજા લેવાનો. મને યોમિકને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોડાઈ રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.